ઓબ્જેક્ટ લેસન્સ ફ્રોમ ધ બુક ઓફ જેરેમાયા પાર્ટ 2. ઓબ્જેક્ટ લેસન્સ ને ગુજરાતીમાં બોધ પાઠ કહેવાય છે. ગયા વખતે સોનુ દીદીએ પૂછ્યું તો પછી મેં થોડું રિસર્ચ કર્યું, બીકોઝ મને પણ એવું થયું કે એનું ગુજરાતી શું થતું હશે, અને એટલા માટે આઈ કુડ ફાઇન્ડ ઇટ, અને એને બોધ પાઠ કહે છે. આઈ હોપ હવે બધાને એ થોડું કમ્ફર્ટેબલ લાગશે સમજવામાં. આજે આપણે જે ઓબ્જેક્ટ લેસન્સ જોવાના છે, એના પહેલા થોડું બેકગ્રાઉન્ડ મારે આપવું હતું ફરી એક વખત, કે આજના જે આપણે બોધપાઠ જોઈશું, જે ઓબ્જેક્ટ લેસન્સ જોઈશું, એ બધા જ ઇન્સિડન્ટ્સ અથવા તો એ બધી જ બાબતો જે જેરેમાયાને બતાવવામાં આવે છે, યર્મિયાને બતાવવામાં આવે છે, એ એના અપોઇન્ટમેન્ટ પછી છે. મેં કિમ્બર્લીના માટે ઘણા બધા શું કહેવાય, એને જે બાઇબલ સ્ટડી લીધી હતી ધ કોલ ઓફ જેરેમાયા ઉપર, એના વિશે સાંભળ્યું હતું, અને આઈ એમ શ્યોર કે આપણે એ આખું ઇન્સિડન્ટ આપણે ગો થ્રુ કર્યું હશે, જેમાં આપણે યર્મિયાનું જે અપોઇન્ટમેન્ટ થાય છે, એનું જે અનોઇન્ટિંગ થાય છે, પ્રભુ એને કોલ જે આપે છે, એ પછીના ઇન્સિડન્ટ્સ છે. અને યર્મિયાનો એક પ્રોફિટ તરીકે, એક પ્રબોધક તરીકેનું ફર્સ્ટ લેસન જે એને આપવામાં આવે છે, એ પણ આ પાર્ટ 2માં કવર કર્યું છે. હવે જે આ વખત છે, જ્યારે આ બધી બાબતો થઈ રહી છે, અથવા તો આ બોધપાઠ આપવામાં આવી રહ્યા છે, તો એ જે સમય છે એ કિંગ ઝેડેકિયાના રૂલ વખતે છે, જ્યારે એ રાજ કરી રહ્યો હતો. એન્ડ હી ઇઝ અ સન ઓફ જોઝાયા. હી વોઝ અ ઇવલ રૂલર. કિંગ ઝેડેકિયા જે છે એ બહુ જ ઇવલ રૂલર હતો. અને આ જે વખત છે, જ્યારે યરુશાલેમના લોકોને એક્ઝાઇલમાં લઈ જવામાં આવે છે, કારણ કે એ લોકોએ પ્રભુનો ત્યાગ કર્યો છે, પ્રભુને મૂકી દીધા છે. તો આ બેકગ્રાઉન્ડ છે. આઈ એમ શ્યોર આપણે જે પણ રોજ જે ડિવોશન્સ રીડ કર્યા છે, એ ડિવોશન્સમાં થોડી થોડી વસ્તુઓ જો યાદ હોય બધાને, તો આ બધી જ બાબતો આપણે જોઈ ગયા છે. અને some or the other way we can relate it to the present times also. Evil ruler, exile, forsaking God, and this is very much the same time જે એ વખતે પણ હતો. સારું, તો આપણે ફર્સ્ટ ઓબ્જેક્ટ લેસન જોઈએ એ પહેલા લેટ અસ bow down in prayer. પ્રાર્થના કરીએ. પ્રેમળ પ્રભુજી, આજનો દિવસ તમે અમને આપ્યો માટે આભાર માનીએ છીએ, અને ઈશો પિતા, દર શુક્રવારની જેમ આજે પણ તમે સિસ્ટર્સ ઇન ક્રાઇસ્ટ તરીકે અમને આ સમય આપ્યો, અને ઈશો પિતા તમે અમને બધાને આ મીટિંગમાં, આ બાઇબલ સ્ટડીને માટે, અને ઈશો પિતા અમારી વિનંતીઓ તમારી સમક્ષ લાવવાને માટે, તમારી સ્તુતિ આરાધના કરવાને માટે દોરી લાવ્યા માટે આભાર માનીએ છીએ. આ સમયે તમે અમારી સમક્ષ હાજર છો એ અમે જાણીએ છીએ, અને ઈશો પિતા અત્યારે જ્યારે અમે આ બાઇબલ સ્ટડી કરીએ ત્યારે મારા મુખ દ્વારા તમે બોલો, અને અમે બધા જ સાંભળીએ. અને ઈશો પિતા અમારે બધાને જે શીખવાની જરૂર છે એ આજે તમે અમને શીખવાડો. આ સમયને તમારા હાથમાં સોંપીએ છીએ ઈશો પિતા, તમે બોલો અને અમે સાંભળીએ. આ મારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમીન. ઓકે, આપણે બધા, જો તમારી પાસે બાઇબલ હોય તો તમે યર્મિયાનો પહેલો અધ્યાય 11મી અને 12મી કલમ તમારી સામે ખુલ્લી રાખી શકો છો, જો તમને ગુજરાતી રેફરન્સ જોઈએ તો. બટ ફર્સ્ટ જે ઓબ્જેક્ટ લેસન આજે આપણે શીખવા માંગીએ છીએ એ છે બ્રાન્ચ ઓફ એન આલમંડ ટ્રી. એ યર્મિયાના પહેલા અધ્યાય અને 11મી અને 12મી કલમમાં આ ઓબ્જેક્ટ લેસન છે. મેં ઇંગ્લિશ વર્सेस અહીંયા લખ્યા છે, હું વાંચી સંભળાઈશ. સો યર્મિયાનો પહેલો અધ્યાય એની 11મી અને 12મી કલમ. The word of the Lord came to me. What do you see, Jeremiah? I see the branch of an almond tree, I replied. The Lord said to me, you have seen correctly, for I am watching to see that my word is fulfilled. તો આપણે જે હમણાં બેકગ્રાઉન્ડ જોયું એમાંથી વોટ ઇઝ ધ ટાઈમ એટ પ્રેઝન્ટ. અત્યારે જ્યારે આ વાત કરવામાં આવી રહી છે, યર્મિયાને પ્રભુએ જે કીધું છે એ કયો સમય છે અને કેવો સમય છે?
વચનો પૂરા થઈ રહ્યા છે. એ વચનો પૂરા થઈ રહ્યા છે. રાઈટ. સો હમણાં જેમ કીધું એમ કે લોકોએ પ્રભુને તજી દીધા છે. પીપલ હેવ ફોરસેકન ગોડ. એવો ટાઈમ છે, ઇવલ રૂલર છે. અને એણે લોકોને અલગ અલગ પ્રકારના શું કહેવાય આઇડલ્સ આપ્યા છે ભક્તિ કરવા માટે, અથવા તો એ પોતે પણ આઇડલેટ્રીમાં છે. અને એવો ટાઈમ છે. યર્મિયાએ એ લોકોને પ્રભુએ અલગ અલગ પ્રબોધકો દ્વારા એ લોકોને કહેવડાયું પણ છે, બટ સ્ટીલ they are not paying heed to what the prophets of the Lord are saying, what the servants of God are telling him. તો આજે બ્રાન્ચ ઓફ એન આલમંડ ટ્રી, પહેલી વસ્તુ પ્રભુ એને શું કહે છે કે યર્મિયા તું શું જોવે છે. પ્રભુ એને બીજું કશું જ નથી કહેતા, ખાલી એટલું પૂછે છે કે યર્મિયા તું શું જોવે છે, અને એવું કહે છે કે આઈ સી ધ બ્રાન્ચ ઓફ એન આલમંડ ટ્રી. તો પહેલી વસ્તુ જે આ બોધપાઠમાંથી આપણે જોવા માંગીએ છીએ તો એ વસ્તુ છે કે દ્રષ્ટિ. પ્રભુ આપણને જે બતાવવા માંગે છે એ શું આપણે જોઈ શકીએ છીએ, અથવા તો ડુ વી હેવ ધેટ સ્પિરિચ્યુઅલ ઇનસાઇટ કે જે ઈશ્વર આપણને બતાડવા માંગે છે. પહેલી વસ્તુ જે આ ફર્સ્ટ આપણે એ પણ ધ્યાનમાં રાખીએ કે આ ફર્સ્ટ લેસન છે જે અથવા તો પહેલી બાબત છે જે પ્રભુ યર્મિયાને બતાવી રહ્યા છે એના કોલ પછી. એને પ્રભુએ તેડ્યો એ પછી આ પહેલી બાબત છે કે પ્રભુ એને પૂછે છે વોટ ડુ યુ સી, અને એવું કહે છે આઈ સી ધ બ્રાન્ચ ઓફ એન આલમંડ ટ્રી. તો પહેલી વસ્તુ આપણે યાદ હું કન્ક્લુઝન અત્યારે નથી કહેવાની, એટલે પ્લીઝ યાદ રાખજો કે પહેલી વસ્તુ કે વોટ ડુ યુ સી, અને આઈ સી ધ બ્રાન્ચ ઓફ એન આલમંડ ટ્રી. હવે કેમ આ વસ્તુ, તો આલમંડ ટ્રીનું સિગ્નિફિકન્સ શું છે, એ શું સિમ્બલાઇઝ કરે છે. તો આલમંડ ટ્રી એવું ટ્રી છે કે જે સ્પ્રિંગ સમયે એવું ટ્રી છે જે પહેલા ફળ આપે છે. મતલબ બધા જ ટ્રીઝમાંથી જો સૌથી પહેલા જો કોઈ ફ્રૂટ આપતું હોય તો એ આલમંડ ટ્રી છે. અને એ એટલા માટે એ વસ્તુ સિગ્નિફાય કરે છે કે પ્રભુને અત્યારે એ બાબતની ઉતાવળ છે. પ્રભુ જોઈ રહ્યા છે, હી ઇઝ વિજિલન્ટ, અને એમણે જોયું છે કે ત્યાં આગળ શું ચાલી રહ્યું છે, લોકો શું કરી રહ્યા છે, અને એ બ્લોસમ કરે છે. બરાબર, આઈ સી ધ બ્રાન્ચ ઓફ એન આલમંડ ટ્રી, અને બ્લોસમ કરેલું આલમંડ ટ્રી છે. અને એના દ્વારા પ્રભુ એવું કહે છે કે એમનું જે રેથ છે, એમનું જે ગુસ્સો છે એ શું કહેવાય બ્લોસમ થઈ રહ્યો છે, અને હી ઇઝ ગોઈંગ ટુ કેરી આઉટ પનિશમેન્ટ. મતલબ એ ન્યાય કરવાના છે. લોકો જે પાપ કરી રહ્યા છે એમના જે એક્શન્સ છે એના એ લોકો કોન્સિક્વન્સીસ ફેસ કરશે. ગોડ વિલ કેરી આઉટ હિઝ થ્રેટ ઓફ પનિશમેન્ટ. પ્રભુએ જે કીધું છે કે તમે આવું નહીં કરો, મારી વાત નહીં માનો તો હું આ કરીશ. એટલે હવે પ્રભુનો એ સમય, હી ઇઝ વોચિંગ, કે એમનું એ જે વાક્ય છે અથવા તો એમણે જે બાબત કીધી છે એ વસ્તુ હવે ફૂલફિલ થવાની છે. તો ધ બ્રાન્ચ ઓફ એન આલમંડ ટ્રી, એનું સિગ્નિફિકન્સ છે વિજિલન્સ ઓફ ગોડ. પ્લસ કેમ આલમંડ ટ્રી ચૂઝ કરવામાં આવ્યું, તો અનાથોત જે જગ્યા છે એ જગ્યામાં આલમંડનું કલ્ટિવેશન બહુ જ થતું હતું, અથવા તો એ આલમંડ ટ્રીઝ બહુ જ ઉગતા હતા, અને ત્યાં આગળ બહુ પ્રિવેલન્ટ હતું આ વસ્તુ, અને એટલા માટે આનો ઉપયોગ કરવામાં આવ્યો જેથી કરીને બધાના માટે એ બહુ જ સમજદાર એવી વાત હોય, અથવા તો ઇઝીલી સમજાઈ જાય એવી વાત છે એટલા માટે. સો આ આલમંડ ટ્રી સિમ્બલાઇઝ કરે છે, ધ બ્રાન્ચ ઓફ એન આલમંડ ટ્રી સિમ્બલાઇઝિસ that God is going to carry out the threat of his punishment. બીજો જે બોધપાઠ છે એ આપણે જોવા માંગીએ છીએ યર્મિયાના પહેલા અધ્યાય એના 13મી કલમથી 16મી કલમ સુધી. આપણી પાસે ઇંગ્લિશ વર્ઝન અહીંયા છે, જો કોઈની પાસે ગુજરાતી બાઇબલ હોય તો તમે એ 3 કલમ વાંચી શકો છો. હું રીડ કરું છું. હમ. યર્મિયા 1:13-16. વળી બીજી વાર યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું કે તું શું જુએ છે? મેં કહ્યું કે હું એક ઉકળતું
હાલું જોઉં છું અને તેનું મુખ ઉત્તર તરફ વળેલું છે. યહોવાએ મને કહ્યું કે ઉત્તર તરફથી દેશના સર્વ રહેવાસીઓ પર વિપત્તિ આવી પડશે, કેમ કે યહોવા કહે છે, જો હું ઉત્તરના રાજ્યોમાંનો સર્વ કુળોને બોલાવીશ અને તેઓ આવશે ને યરૂશાલેમની ભાગળોની પાસે તથા આસપાસ તેના સર્વ કોટોની સામે તથા યહૂદિયાના સર્વ નગરોની સામે તેઓ પોતપોતાનું આસન ઊભું કરશે. જેઓએ મને છોડીને અન્ય દેવોની આગળ ધૂપ બાળ્યો છે તથા પોતાને હાથે બનાવેલી મૂર્તિઓની પૂજા કરી છે, તેઓની બધી દુષ્ટતાને લીધે હું તેઓની સામે મારા ન્યાય શાસન પ્રગટ કરીશ. બોઇલિંગ પોટ ટિલ્ટિંગ અવે ફ્રોમ ધ નોર્થ. હવે આના બે અર્થ થઈ શકે છે. પહેલો છે એકદમ ક્લિયર છે કે યહૂદાની ઉપર બેબીલોન છે, નોર્થ તરફ બેબીલોન છે અને ત્યાંથી રાજાઓ ચઢાઈ કરીને આવશે અને એ લોકોને ડિસ્ટ્રોય કરશે અને પ્રભુએ એમનો હાથ એમની ઉપરથી હટાઈ લીધો છે એન્ડ હી ઇઝ ગોઈંગ ટુ અલાઉ દેટ થિંગ ટુ હેપન. અને એનું રીઝન શું છે તો કે છે કે પ્રભુએ એમની વિકેટનેસ મૂકી દીધી નથી, પ્રભુને તજી દીધા છે અને બીજા દેવી દેવતાઓની પૂજા કરે છે. અને એ સિમ્પલ ક્લિયર કટ આન્સર છે કે ભાઈ તમે મને મૂકી દીધો છે, તમે બીજા દેવી દેવતાઓ આગળ તમારું ઇન્સેન્સ બર્ન કરો છો, એમને વર્શિપ કરો છો, પોતે બનાવેલી મૂર્તિઓને ભજો છો અને એટલા માટે હવે ડિઝાસ્ટર આવશે, ડિસ્ટ્રક્શન આવશે તમારી ઉપર અને પ્રભુ કહે છે કે હું એમાંથી તમને બચાવવાનો નથી. અને યહૂદાને યરુશાલેમને ઉપરથી બેબીલોનિયન કિંગ જે છે એમના હાથમાં આપી દેવામાં આવશે. એ વસ્તુ અહીંયા આ સિમ્બલાઇઝ કરે છે. ઇટ ઇઝ વેરી સિમ્પલ કે આઈ સી અ પોટ ધેટ ઇઝ બોઇલિંગ, ઇટ ઇઝ ટિલ્ટિંગ ટુવર્ડ અસ ફ્રોમ ધ નોર્થ. અને બીજી વસ્તુ જે છે એ સિનફુલ અને લસ્ટ ને સિગ્નિફાય કરે છે. એ થોડુંક અલગ તરી આવે છે, એટલા માટે હું એને બહુ જ ડિસ્કસ નથી કરતી, બટ ઇટ ઇઝ લાઈક કે આપણું જે મગજ છે એમાં જે બાબતો પેલું કહેવાય ને પેદા થાય છે એ ક્યાંથી આવે છે અને પછી ડેવિલ એને ઇન્ફ્લુઅન્સ કરીને આપણને ડિસ્ટ્રક્શન તરફ લઈ જાય છે. દેટ ઇઝ ધ સેકન્ડ meaning of this boiling pot tilting away from the north. આપણે એને કહી શકીએ છીએ કે જોવાથી પછી હૃદયથી મગજ દ્વારા આપણે જે પાપ કરીએ છીએ એ આખી વાતને આ સિગ્નિફાય કરે છે. હવે જો આપણે વિચારીએ, અત્યારે આપણે બહુ બધા વોર્સ વિશે જાણીએ છીએ અથવા તો અવારનવાર ન્યૂઝમાં જોઈએ છે, ઇઝરાયલ અને ગાઝા, રશિયા અને યુક્રેન. શું જ્યારે ચઢાઈ કરે કોઈ રાજા કોઈ કન્ટ્રી ઉપર અથવા તો કોઈ કન્ટ્રી બીજા કન્ટ્રી ઉપર, કોઈ રાજા બીજા રાજ્ય પર, તો શું થાય? દીદી ફરી રિપીટ કરો. હા, એટલે હું એમ કહું છું કે જ્યારે આવી વોર્સ થાય ત્યારે જે વિક્ટિમ કન્ટ્રી હોય એમાં શું થાય? બચાવ કરવાનો નુકસાન પ્રયત્ન થાય, કરો. ડિસ્ટ્રક્શન થાય, એ કન્ટ્રીનું બધું ખરાબ થઈ જાય, તૂટી જાય, માણસો મરી જાય અને તહેસ નહેસ થઈ જાય. યસ, રાઈટ. સો આપણે બધાએ મૂવીઝ જોયા હશે, હિસ્ટોરિકલ મૂવીઝ જોયા હશે. જો એક રાજ્ય બીજા રાજ્ય ઉપર ચડાઈ કરે છે તો ત્યાં આગળ અંદર જઈને બધું તોડફોડ થઈ જાય છે, બરાબર. એને આખું ડિસ્ટ્રોય કરી નાખવામાં આવે છે, ત્યાંના લોકોને મારવામાં આવે છે, ત્યાંના જે પ્લેસીસ હોય છે એને તોડફોડ કરી નાખવામાં આવે છે, બરાબર. દેટ ઇઝ ધ ફર્સ્ટ થિંગ કે જગ્યા તહેસ નહેસ કરી નાખવામાં આવે છે. બીજી વસ્તુ જે હોય છે એ જે કિંગ હોય છે એ ઓવરપાવર થઈ જાય છે અથવા તો હી લૂઝિસ હિઝ કિંગશિપ. અને જે બીજું રાજ્ય છે જે જીતી ગયું છે, બરાબર, એ રાજ્યનો જે કિંગ છે, જે રૂલર છે, એ હવે એ જગ્યાને રૂલ કરશે. થર્ડ થિંગ જે છે, જો આપણે એન્શિયન્ટ ટાઈમ્સની વાત કરીએ તો એવરી કન્ટ્રી અથવા તો એવરી સિટી હેઝ ધેર ઓન એડમિનિસ્ટ્રેશન અને ત્યાંનો જે રાજા હોય
એ ન્યાય કરે, રાઈટ? હવે શું થાય? બીકોઝ દે હેવ લોસ્ટ ધ બેટલ, જે બીજો રાજા છે એ હવે ત્યાં આગળ ન્યાય કરશે. અને ફોર્થ જે વસ્તુ છે કે કોઈ પોલિટિકલ પાવર નથી. હવે somebody else is going to take all those decisions ત્યાં આગળ. હવે પહેલા એવું હોઈ શકે કે ભાઈ એક રૂલિંગ પાર્ટી છે ને ઓપોઝિંગ પાર્ટી છે ને કોઈ એક રાજા છે એનો ભય છે અને બંનેની વચ્ચે ટસલ થતી હોય કે ભાઈ આવું નહીં આવું, કે પછી અમુક લોકો આને ફોલો કરતા હોય બીજાને ફોલો કરતા હોય. સમ પીપલ વોન્ટ કે આ રાજા બને, બીજા લોકોને જોઈતું હોય કે ભાઈ મોટો ભાઈ રાજા બને, નાનો ના બને. લોટ ઓફ થિંગ્સ હેપન. બટ હવે જ્યારે ચઢાઈ કરવામાં આવે છે, વોર લૂઝ થઈ જાય છે, તો જે ફોરેન કિંગ છે અથવા તો જે બીજા રૂલર્સ છે એ હવે પોલિટિકલ પાવરમાં છે, પોલિટિકલ ઇન્ફ્લુઅન્સમાં છે, એન્ડ દે આર ગોઈંગ ટુ રૂલ. અને એ લોકો ન્યાય કરવાના છે. સો તમારી જગ્યા જતી રહી, તમારું પોલિટિકલ પાવર જતું રહ્યું. ન્યાય છે એ બીજા લોકો કરશે. હવે ન્યાયની વાત અહીંયા કેમ કરવામાં આવે છે? બીકોઝ જો આપણે યહૂદા અને યરુશાલેમની વાત કરીએ, ઇઝરાયેલી પ્રજાની વાત કરીએ, તો ન્યાય કરવાના માટે એલ્ડર્સ અને કિંગ્સ, બરાબર, બહુ જ ચૂઝ કરેલા એવા લોકો, પ્રભુએ નિમેલા હોય એવા લોકો જ ન્યાય કરતા હતા. અને જ્યારે આવી રીતના પ્રભુ એમને ખુલ્લા મૂકી દે છે, એમનું પ્રોટેક્શન એમના ઉપરથી લઈ લે છે, ત્યારે બીજા જે રાજ્ય છે અથવા તો બીજા કન્ટ્રીઝ છે એના જે રૂલર્સ છે એ જો ન્યાય કરે તો એમનો ન્યાય એ પ્રભુના ન્યાય જેવો નહીં હોય. અને એ સિગ્નિફાય કરે છે કે દેર વિલ બી નો ગુડનેસ લેફ્ટ, નો મર્સી, નો લવ, બરાબર, એ બધી બાબતો કદાચ એ જગ્યાએ ના હોય. અને એટલા જ માટે જ્યારે એ ઇન્વેઝન થશે બેબિલોનથી, તો ડિસ્ટ્રક્શન, જજમેન્ટ, ફોરેન કિંગ્સ અને પોલિટિકલ પાવર એ બધું જ તહેસ નહેસ થઈ જશે, બધું જ જતું રહેશે. જે યહૂદાને યરુશાલેમ પાસે આ બધી બાબતો એમની પાસે હતી, જે પ્રભુએ એમના પ્રોટેક્શન હેઠળ આ બધું જ એમને આપેલું હતું, એ બધું જ એમના હાથમાંથી જતું રહેશે. અને આ બધાનું એક માત્ર રીઝન શું છે? આઇડલેટ્રી, મૂર્તિ પૂજા. પ્રભુ એમને બનાયા, એમને બધું જ કરી આપ્યું, અને પછી એ લોકો બીજા દેવી દેવતાઓ પાસે જતા રહે છે. અને આ વસ્તુ પ્રભુને ક્યારેય નથી ગમતી. આપણે આટલી જે 10 આજ્ઞાઓ આપણે જોઈએ છે એમાં પણ પ્રભુએ આજ્ઞા આપી છે કે મૂર્તિ પૂજા કરવી નહીં, એક જ દેવને માનવો, બરાબર. એન્ડ એમના માટે એક્સેપ્ટેબલ જ નથી કે આપણે બીજા કોઈની પાસે જઈએ. અને બીકોઝ એ ક્રિએટર છે, ક્રિએટર વિલ નેવર અલાઉ અસ, અથવા તો હી વિલ નેવર લાઈક કે આપણે બીજું કંઈ ક્રિએટ કરી અને એને વર્શિપ કરીએ. થિંક અબાઉટ આર સેલ્સ ઓલ્સો, કે આપણે કંઈક બનાવ્યું હોય અને કોઈ બીજી વ્યક્તિ એ વસ્તુ અથવા તો એ વ્યક્તિ બીજા કોઈને વધારે ઇમ્પોર્ટન્સ આપણા કરતા વધારે ઇમ્પોર્ટન્સ આપે તો કેવું લાગે? ઇવન આપણા પેરેન્ટ્સ સાથે પણ એવું થાય, રાઈટ? કે જો આપણે એમના કરતા બીજા કોઈને વધારે ઇમ્પોર્ટન્સ આપીએ તો એમને ના ગમે. સિમ્પલ વસ્તુ છે. પેરેન્ટ્સ અને ચિલ્ડ્રન વચ્ચે આવું હોય તો પછી ટોક અબાઉટ અ ક્રિએટર, કે જેમણે આપણને બનાયા છે, બધું જ કર્યું છે, અને આપણને જે વસ્તુઓ જરૂરી છે એ બધી બી પૂરી પાડી છે. એ છતાં જો બીજા કોઈને ભજવામાં આવે, બીજા કોઈને વધારે ઇમ્પોર્ટન્સ આપવામાં આવે, કે જેમની પાસે કોઈ શક્તિ નથી, કોઈ સામર્થ્ય નથી, કશું કરવાની તાકાત બી નથી, તો પછી એ ક્રિએટરની ની હાલત કેવી હોય, અથવા તો એમના ઇમોશન્સ કે ફિલિંગ્સ અથવા તો એમનું સ્ટેન્ડ શું હોય, એ આપણે વિચારવાની જરૂરત છે. ઓકે, ધીસ વોઝ ધ સેકન્ડ ઓબ્જેક્ટ લેસન. અગેન કન્ક્લુઝન અત્યારે નથી આપતી, વી વિલ ટેક ઇટ એટ ધી એન્ડ. થર્ડ જે ઓબ્જેક્ટ લેસન આઈ હેવ ચોઝન ફ્રોમ ધ બુક ઓફ જેરેમાયા ઇઝ 2 baskets of figs. યર્મિયાનો 24મો અધ્યાય અને 1 થી 10 કલમ. અહીંયા ઇંગ્લિશ વર્ઝન ઓલરેડી છે. કિમ્બરલી, કેન યુ રીડ ધ ગુજરાતી વર્ઝન? યસ, યર્મિયા 24 1 થી 10. યહૂદિયાના રાજા યહોયાકીમના પુત્ર યકોન્યાને યહૂદિયાના સરદારોને, કારીગરોને તથા લુહારોને બાબિલનો રાજા નબુખાદરેસર યરુશાલેમથી બંદીવાન કરીને લઈ ગયો.
ત્યાર પછી યહોવાના મંદિરની આગળ મૂકેલી અંજીરની 2 ટોપલી યહોવાએ મને દેખાડી. એક ટોપલીમાં સૌથી પહેલા પાકેલા અંજીરના જેવા બહુ સારા અંજીર હતા અને બીજી ટોપલીમાં બહુ બગડી ગયેલા અંજીર હતા. તે ખવાય નહીં એટલે સુધી બગડી ગયેલા હતા. પછી યહોવાએ મને કહ્યું, યર્મિયા, તું શું જુએ છે? મેં કહ્યું, હું તો અંજીરો જોઉં છું. જે અંજીર સારા છે તેઓ બહુ સારા છે અને જે બગડી ગયેલા છે તેઓ બહુ બગડી ગયા છે. ખવાય નહીં એટલે સુધી બગડી ગયા છે. યહોવાનું વચન મારી પાસે આ પ્રમાણે આવ્યું. યહોવા, જે ઇઝરાયેલનો દેવ, તે કહે છે કે યહૂદિયામાંના જેઓ બંદીવાસમાં છે, જેઓને આ જગામાંથી ખાલિયા દેશમાં મેં તેઓના હિતને સારું મોકલ્યા છે, તેઓને આ સારા અંજીરના જેવા હું ગણીશ, કેમ કે હું તેમનું હિત કરવા સારું તેમના પર મારી નજર રાખીશ, ને તેઓને આ દેશમાં પાછા લાવીશ, અને હું તેઓને બાંધીશ ને પાડી નાખીશ નહીં, અને હું તેઓને રોપીશ ને ઉખેડી નાખીશ નહીં. ત્યારે તેઓ પોતાના ખરા હૃદયથી મારી ભણી ફરશે. ત્યારે મને ઓળખનારું, એટલે યહોવા તે હું છું એવું ઓળખનારું હૃદય હું તેઓને આપીશ, અને તેઓ મારા લોક થશે ને હું તેઓનો દેવ થઈશ. વળી યહોવા એવું પણ ખાતરીથી કહે છે કે જેમ અંજીરો બગડી ગયા, ખવાય નહીં એટલે સુધી બગડી ગયા, તેમ તેમની પેઠે યહૂદિયાનો રાજા સિદકિયા, તેના સરદારો તથા યરૂશાલેમના બાકી રહેલા લોક જેઓ આ દેશમાં રહે છે તથા મિસર દેશમાં વસે છે, તેમને હું તજી દઈશ. હા, તેઓ ત્રાસ પામીને પૃથ્વીના સઘળા રાજ્યોમાં અહીં તહીં રઝળતા ફરે એ માટે હું તેઓને તજી દઈશ. જે જે જગાઓમાં હું તેઓને હાંકી મૂકીશ, ત્યાં સર્વત્ર તેઓ નિંદા, મેણા, હાંસી તથા શાપરૂપ થશે. વળી જે ભૂમિ મેં તેઓને તથા તેઓના પૂર્વજોને આપી, તે ભૂમિ પરથી તેઓ નષ્ટ થાય ત્યાં સુધી હું તેઓ પર તરવાર, દુકાળ તથા મરકી મોકલીશ. થેન્ક યુ કિમ્બર્લી. ઓકે, હવે આપણે આ પેસેજ રીડ કર્યો, એમાંથી આપણને શું સમજ પડે છે? 2 baskets of figs. કોઈની પાસે આ જે આપણે રીડ આઉટ કર્યું એનું બેકગ્રાઉન્ડ છે? શું બેકગ્રાઉન્ડ હશે? ઓકે, સો બાબિલે ટોટલ 3 વખત ઇન્વેડ કર્યું, અને ઇન્વેડ કર્યું યહૂદા અને યરૂશાલેમને. અને આ જે ઇન્વેઝનની અહીંયા વાત કરવામાં આવી રહી છે, આ જે ચઢાઈ કરી, એ બીજી વખતની ચઢાઈ હતી, બરાબર? અને આ જ્યારે ચઢાઈ કરવામાં આવી, ત્યારે બાબિલનો જે રાજા છે નબુકદનેસર, એ ત્યાંથી એના રાજા, એના ક્રાફ્ટ્સમેન્સ અને સ્મિથ્સ, એ બધાને એક્ઝાઇલમાં લઈ જાય છે. ધીસ ઇઝ ધ બેકગ્રાઉન્ડ ઓફ ધીસ સ્ટોરી. અને હવે ત્યાં આગળ પ્રભુ યર્મિયાને કહે છે કે તું શું જોવે છે? અગેન ધ સેમ ક્વેશ્ચન, કે તું શું જોવે છે? અને યર્મિયા એવું કહે છે કે એને મંદિરની સામે 2 બાસ્કેટ, અંજીરના 2 બાસ્કેટ્સ દેખાય છે. અને પ્રભુ અને એવું કહે છે કે એક સારા ફિગ્સ છે, એમાં સારા અંજીર છે, અને બીજામાં રોટન ફિગ્સ છે, એટલે ખરાબ થઈ ગયેલા ફિગ્સ છે. તો હવે આ શું સિમ્બલાઇઝ કરે છે? બંને જે ટોકરી છે એ અલગ અલગ ગ્રુપ્સ સિમ્બલાઇઝ કરે છે. એક છે એ સારા અંજીર અને બીજા ખરાબ અંજીર. તો સારા અંજીર એ શું છે? હવે જ્યારે આ ચઢાઈ કરવામાં આવી હતી ને, ત્યારે પ્રભુએ આ લોકોને શું કીધું હતું? કે ભાઈ તમે એક્ઝાઇલમાં જતા રહો, બરાબર? એમના ડિસઓબિડિયન્સનું જે કોન્સિક્વન્સ પ્રભુ એમના ઉપર લાવે છે, એ છે કે એમને એક્ઝાઇલમાં મોકલવામાં આવશે. અને આ એમની સજા હતી, જે ઈશ્વરે એમને કરવાનું કીધું હતું એ એમણે ના કર્યું, અને એટલા માટે એમને 70 યર્સની એક્ઝાઇલમાં, મતલબ એ 70 યર્સનું એક્ઝાઇલ એમના માટે હોય છે, વિચ ઇઝ અ કોન્સિક્વન્સ ઓફ ધેર ડિસઓબિડિયન્સ. હવે આ જે સારા ફિક્સ છે એ એવા લોકો છે કે જે લોકો એક્ઝાઇલમાં જતા રહ્યા, જે લોકોએ પ્રભુની વાત માની. અને જે રોટન ફિક્સ છે એ એવા લોકોને સિગ્નિફાય કરે છે કે જે લોકો યરૂશાલેમમાં રહી ગયા અથવા તો ઇજિપ્તમાં ભાગી ગયા, જે લોકો ઇજિપ્ત તરફ
ભાગી ગયા. એવા લોકો છે કે જે લોકો પ્રભુએ એમને જે કરવાનું, એક તો પહેલા પાપ કર્યું, પ્રભુએ જે કીધું એ એમણે પ્રભુએ જે ના કરવાનું કીધું એ એમણે કર્યું, અને પછી જ્યારે પ્રભુ એમને સજા આપી રહ્યા છે તો એ સજામાંથી પણ રિબેલ કરવાનું પસંદ કરે છે અને ત્યાંથી ભાગી જવાનું પસંદ કરે છે. પ્રભુની લાસ્ટ ઓબ્જેક્ટ લેસનમાં આપણે શીખ્યા હતા, રાઈટ, કે યુ શુડ ફ્લી ટુ ધ મર્સી ઓફ ગોડ, રાઈટ, બટ ધીસ પીપલ ચૂઝ ટુ રિબેલ, અને એ લોકો ઇજિપ્ત અથવા તો ઇજિપ્તમાં ફ્લી કરવાનું નક્કી કરે છે અથવા તો યરુશાલેમમાં રહી જવાનું નક્કી કરે છે. તો હવે આ વાતનું કોન્સિક્વન્સ શું છે? તો જે ફર્સ્ટ બાસ્કેટ છે, જે સારા ફિગ્સ છે, પ્રભુ એમની આંખો એમના તરફ રાખે છે અને ઈશ્વર એમને એવું હૃદય આપે છે કે એ લોકો એમના તરફ પાછા ફરે, અને પછી પ્રભુ એમને વચન આપે છે કે હું તમને પાછા લાવીશ. જો તમે યર્મિયાનો 24મો આખો અધ્યાય વાંચશો તો તમને ખ્યાલ આવશે. આગળ પ્રભુ એમને આ 70 યર્સના એક્સાઇલમાંથી પછી એમના ઘર તરફ પાછા દોરી લાવે છે. પણ જે લોકો ત્યાં રહી જાય છે અથવા તો ત્યાંથી બીજી જગ્યાઓએ ભાગી જાય છે, જે લોકો રિબેલ કરે છે, પ્રભુએ જે એમને સજા આપી છે એમાં બી એમને પ્રભુ તરફ નથી ફરવું, એ લોકોને શું થશે? તો દે વિલ બી ડિસ્ટ્રોય બાય આઈધર સ્વોર્ડ, એટલે ક્યાં તો એ લોકો આવી રીતના જ્યારે ઇન્વેઝન થાય ત્યારે લડાઈમાં મૃત્યુ પામે છે, અથવા તો પછી ફેમાઇન અને પ્લેગ, મતલબ one or the other way they will be destroyed. So first basket, good figs, they can be eaten, means it is a good fruit. એ ઓબિડિયન્ટ લોકો છે, એ સિગ્નિફાય કરે છે કે જે પ્રભુનું સોરી, આઈ એમ નોટ ગેટિંગ ધ રાઈટ વર્ડ, બટ પ્રભુ એમના તરફ જોશે, પ્રભુ એમને એવું હૃદય આપશે કે જેથી કરીને તેઓ એમની પાસે પાછા ફરશે અને એને લઈને પ્રભુ તે લોકોને એ એક્ઝાઇલમાંથી એમના ઘર તરફ પાછા લઈ આવશે. અને જે રોટન ફિગ્સ છે એ જ એવા લોકો છે જે યરુશાલેમમાં રહી ગયા, એમણે રિબેલ કર્યું, એ લોકો ભાગી ગયા, અને એટલા માટે પ્રભુ એ લોકોને નાશ તરફ દોરી જાય છે, અથવા તો એમનો નાશ જ કરવામાં આવશે. અને એવા ફિગ્સ છે જે કોઈ ખાઈ નથી શકતું. સો ઇટ ઇઝ અ યુઝલેસ ફ્રૂટ. ધીસ વોઝ ધ થર્ડ ઓબ્જેક્ટ લેસન. હવે જો આ ત્રણેય ઓબ્જેક્ટ લેસન્સ છે એને આપણે કન્ક્લુડ કરીએ તો એક કોમન વસ્તુ જે આ બધામાંથી આપણને સમજવા મળે છે, C.H. સ્પર્જન બહુ સરસ કહે છે કે ધ સ્પીકર ઓફ ગોડ મસ્ટ ફર્સ્ટ બી અ સિયર ઇન ધ લાઇટ ઓફ ગોડ. સ્પિરિચ્યુઅલ ઇન્સાઇટ, પ્રભુ જે બતાડવા માંગે છે, પ્રભુ જે આપણને કહેવા માંગે છે, પહેલા આપણે જોવું પડશે. જો આપણે પ્રભુનું વચન કોઈને કહી રહ્યા છે, ફોર એક્ઝામ્પલ ટુડે આઈ એમ સ્પીકિંગ અબાઉટ ધીસ, તો મારે એ સત્ય જોવું બહુ જરૂરી છે. ઇફ આઈ એમ નોટ લુકિંગ એટ ઇટ, જો હું એ જોઈ નથી શકતી તો એ હું બોલી પણ નથી શકતી. સ્પિરિચ્યુઅલ ઇન્સાઇટ એ બહુ જ જરૂરી છે, અને યર્મિયા એ બહુ જ સારી રીતે કરી શકે છે. એક આલમંડ ટ્રી, એક પોટની વાત છે, બાસ્કેટ્સ ઓફ ફિગ્સ, બહુ સિમ્પલ વસ્તુઓ છે જેને ચૂઝ કરવામાં આવી છે એઝ એન ઓબ્જેક્ટ, અને એમાંથી બહુ જ ડીપ એવા થોટ્સ અથવા એવી બાબતો એ લોકોને કહેવા માટે યર્મિયાને સમજાવવામાં આવે છે, અથવા તો યર્મિયાને એ બાબતો કહેવામાં આવે છે કે એને લોકોને આ કહેવાનું છે. તો આ જે સત્ય યર્મિયા જોઈ શકે છે એ પ્રભુના ડિસર્નમેન્ટ અને વિઝડમમાં હી કેન સી in those simple things he can find the deepest of truth and he can go and tell it to the people. So first thing which we learn out of all three object lessons is the speaker of God must first be a seer in the light of God. આપણે બોલતા પહેલા જોવું અને એને સમજવું વધારે જરૂરી છે. બીજી જે બાબત છે જે હંમેશા આપણને આખા બાઇબલમાં એવરી પ્લેસ વી ગેટ ટુ નો, God needs us to prioritize him at and in any cost. કોઈ પણ જગ્યાએ કોઈ પણ રીતે પ્રભુ એ આપણી પ્રાથમિકતા હોવું જરૂરી છે. કોઈ પણ ફોર્મમાં બીજા ગોડ્સ એમને એક્સેપ્ટેબલ જ નથી. એ કદાચ આપણે મૂર્તિ બનાવીને પૂજા નથી કરતા, પણ પ્રભુ કરતા વધારે જો બીજી કોઈ બાબતને પ્રાયોરિટી આપીએ છીએ તો એમને બિલકુલ પસંદ
નથી. કદાચ અત્યારે વી આર નોટ ઇન અ પ્લેસ જ્યાં આવી રીતના લડાઈ થાય કે પછી ઇન્વેઝન થાય. લોટ ઓફ કન્ટ્રીઝ આર ફેસિંગ ઇટ, બટ અત્યારે આપણે ડાયરેક્ટ એવી સિચ્યુએશન્સમાં નથી. બટ વી કેન ટોક અબાઉટ વોર્સ, સ્પિરિચ્યુઅલ વોર્સ રાઈટ નાઉ, કે વોટ ઇફ આજે ઈશ્વર એમનું પ્રોટેક્શન આપણી પરથી લઈ લે એન્ડ હી અલાઉઝ that war to happen with us, તો શું? what are we going to do at that time? કારણ કે જો આપણે પ્રભુ બધા જ ઓબ્જેક્ટ લેસન્સમાંથી અત્યારે આપણે એવું સમજી શકીએ છીએ કે જો આપણે પ્રભુ આપણને બતાવી રહ્યા છે, પ્રભુ આપણને કહી રહ્યા છે અને સ્ટીલ આપણે એ વસ્તુ એક્સેપ્ટ નથી કરી રહ્યા, તો પ્રભુ એમનો હાથ આપણી ઉપરથી લઈ લેશે એન્ડ then we will face the consequences. He will make us face the consequences. The third thing is, if you do not idolize anything, yet we let others idolize, as a leader, God isn't in acceptance of the same. કદાચ મારા માટે આઇડોલેટરી નથી અથવા તો હું એ આઇડોલેટરીનો પાર્ટ નથી, બટ being a leader, being somebody in a place of influence, હું લોકોને ઇન્ફ્લુઅન્સ કરી શકું એવી જગ્યાએ છું અને હું લોકોને આઇડલાઇઝ કરવા દઉં છું, તો પણ પ્રભુ એ સ્વીકારતા નથી, તો પણ એ વાત પ્રભુને ગમતી નથી. The fourth thing is, there is mercy in judgment. Again, જે આપણે લાસ્ટ ટાઈમ વાત કરી હતી કે fleeing to his mercy, there is mercy in judgment. જે લોકોને એક્સાઇલમાં લઈ જવામાં આવ્યા એ એક પ્રભુનું મર્સી હતું. એ લોકોને સજા થઈ, પણ પ્રભુ એમને એવું હૃદય પણ આપે છે અને પ્રભુએ એમની માટે યોજના પણ કરી છે કે એ પ્રભુ એમને પાછા દોરી લાવશે. તો એ જે 70 years ઓફ એક્સાઇલ છે, એમનું વોન્ડરિંગ છે, કદાચ આજે આપણે એવી સિચ્યુએશનમાં હોય કે આપણે ડિસઓબિડિયન્ટ થયા ઈશ્વરને, આપણે પાપ કર્યું, તો ચોક્કસપણે કદાચ આપણે એના કોન્સિક્વન્સીસ ભોગવી રહ્યા હોય, કે આપણે વોન્ડરિંગમાં હોય, વેઇટિંગ પીરિયડમાં હોય, બટ એ કોન્સિક્વન્સ ઓફ ડિસઓબિડિયન્સ છે. પણ ઈશ્વરનું મર્સી દૂર નથી જતી રહ્યું અને ઈશ્વર આપણી ઉપર કૃપા રાખી અને આપણને એમના તરફ પાછા પણ લાવી શકે છે, જો આપણે એ કોન્સિક્વન્સીસ ફેસ કરીએ, રિપેન્ટ કરીએ અને પ્રભુ તરફ પાછા ફરીએ, તો હી ઇઝ કમ્પેશનેટ ઇનફ ટુ ફોરગિવ અસ એન્ડ હી લવ્સ અસ સો મચ કે આપણને માફ કરશે અને એમના તરફ પાછા લઈ આવશે, એન્ડ વિચ ઇઝ ઇટર્નલ લાઈફ, રાઈટ? જો તમે આ આખી વાતને રિલેટ કરો તો ઇટ ઇઝ સેમ કે આપણે પાપ કર્યું, ઈશ્વરે આપણને પાપનું ભાન કરાવ્યું, એ જે કોન્સિક્વન્સીસ છે આપણે ફેસ કરી રહ્યા છે ઈશ્વરની કૃપામાં અને એમણે આપણને જે એન્ડ્યોરન્સ આપ્યું છે એનાથી, અને ઈશ્વર આપણને જોઈ રહ્યા છે અને મદદ કરી રહ્યા છે એ બાબતમાં, અને ત્યારે જઈને વી આર સેવ્ડ. બીજી જે બાબત છે કે વોટ ઇફ વી ચૂઝ ટુ રિબેલ. પહેલી વસ્તુ છે કે આપણે એ કોન્સિક્વન્સીસને એક્સેપ્ટ કરી અને ઈશ્વરનું માર્ગદર્શન લઈને એમાંથી બહાર નીકળીએ છીએ, અને બીજી વસ્તુ છે કે આપણે રિબેલ કરીએ. ઈશ્વરે આપણને બતાડ્યું કે ભાઈ તમે ડિસઓબિડિયન્ટ થયા, ઈશ્વરે મને કહી દીધું 10 times 100 times God showed me, પ્રેઝી, you were disobedient. અને પ્રેઝીના લાઈફમાં જે બી થઈ રહ્યું છે ઇઝ અ કોન્સિક્વન્સ ઓફ ડિસઓબિડિયન્સ. બટ ઇન્સ્ટેડ ઓફ ફ્લીઇંગ ટુ ગોડ્સ મર્સી ઇન જજમેન્ટ, આઈ ચૂઝ ટુ રિબેલ કે ભાઈ હું તો કંઈ પાપ નથી કરી રહી, અથવા તો મેં કર્યું તો કંઈ નહીં, બટ હજી બી હું સુધરીશ નહીં. I will still revel in this thing. I will keep doing what I want to do. I will go to this place. હું આ જગ્યાએ જઈશ, પેલી જગ્યાએ જઈશ, બીજા ભગવાનને પૂજીશ, એ બધું કરીશ, તો શું થશે? Then the only thing is, the only result is destruction and eternal fire. That is the only option that I will have if I choose to rebel. We don't deserve his goodness, but God is good. બધી જગ્યાએ જો આપણે જોઈએ તો ઈશ્વરના ગુસ્સાની સામે એમનો પ્રેમ મોસ્ટ ઓફ ધ ટાઈમ્સ ઓવર પાવર કરે છે, બીકોઝ હી ઇઝ ગુડ, બીકોઝ હી લવ્સ અસ. એમનું કમ્પેશન, મર્સી અને પ્રેમ એ બહુ જ છે. હું અને તમે કદાચ એ મર્સીને, એ ગુડનેસને, એ સારાપણાને ક્યારેય ડિઝર્વ નથી કરતા. આપણે એવું કશું જ નથી કર્યું કે ડિઝર્વ કરીએ. ઇનફેક્ટ આપણે એ બધું જ કર્યું છે કે આપણે એ વસ્તુ ડિઝર્વ ના કરીએ. અનવર્ધી, અનડિઝર્વિંગ પીપલ, બટ because he is good, because he loves us, he is a loving and merciful God, we are saved.
અને એટલા જ માટે વી ટેક હિમ ફોર ગ્રાન્ટેડ કે ભાઈ પાપ કરી દીધું છે, કઈ નહીં, પ્રભુ પાસે માફી માંગી લઈશું ને પ્રભુ માફ કરી દેશે. બટ વી ઓફન ફર્ગેટ કે he is a just God. So we are definitely going to face the consequences of our disobedience. Disobedience ઉપર હું વધારે બોલવા નથી માંગતી because our next session, our next Bible study is going to be on disobedience. But disobedience ના consequences face કરવા કરતા obedient રહી અને ઈશ્વર જે કહે છે એ કરવું વધારે જરૂરી છે, because eternal life is better than eternal death. I want to leave you all with 2 questions. First, are there any idols in your life? Will you remove them and prioritize our Creator? Second question, when your disobedience is brought to light, what is your reaction? Do you accept the exile and await to be home, or rebel and be destroyed? તમે બધા રાત્રે સૂઈ જાઓ એ પહેલા please reflect on these 2 questions. And it is very important. Disobedience આપણા માટે બહુ જ normal થઈ ગયું છે કે even if it is brought to light, આપણું reaction is like rebellious. But if we are rebellious towards God, our result is eternal death. But if we are rebellious to the world and obedient to God, our reward is eternal life. પ્રાર્થના કરીએ. પ્રેમાળ પ્રભુજી, તમે અમને આ સમય આપ્યો માટે પ્રભુ અમે તમારો પુષ્કળ આભાર માનીએ છીએ. ઈશ્વર પિતા, અમારી સમક્ષ જે 2 પ્રશ્નો છે એના ઉપર ઈશ્વર પિતા મનન કરવાને માટે અને વિચારવાને માટે અને ઈશ્વર પિતા તમારી ગમ પાછા ફરવાને માટે ઈશ્વર પિતા તમે અમને કૃપા આપજો. અમે વિશ્વાસ રાખીએ છીએ પ્રભુ, તમે અમ સર્વની સાથે આજે વાત અને વ્યવહાર કર્યો છે અને ઈશ્વર પિતા તમે અમને જે શીખવાડવા માંગતા હતા તે અમને શીખવાડ્યું છે ઈશ્વર પિતા. તેને ઇમ્પ્લિમેન્ટ કરવાના માટે પ્રભુ તમે અમને સહાય અને મદદ કરશો. આ મારી પ્રાર્થના તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં તમે સાંભળો અને માન્ય કરો. આમીન.